વડોદરામાં વફાદાર શ્વાન એનાના અવસાન બાદ પરિવારે આપ્યો માનવતાનો સંદેશ। જ્યાં સુધી શ્વાસ ચાલ્યા ત્યાં સુધી વફાદારી નિભાવી અને જ્યારે શ્વાસ અટક્યા ત્યારે પરિવારે પણ ધર્મ નિભાવ્યો। અબોલ જીવો પ્રત્યે ક્રૂરતાના આ યુગમાં વડોદરામાંથી પશુપ્રેમનું એક એવું અદ્ભુત અને વજનદાર ઉદાહરણ સામે આવ્યું છે જે સમાજની આંખો ખોલી નાખશે। સામાજિક અગ્રણી દેવેન્દ્ર ઉપાધ્યાયે પોતાના પાળતુ શ્વાનના અવસાન બાદ કોઈ સગા દીકરાની જેમ જ સનાતન હિન્દુ રીતિરિવાજ મુજબ તેની ઉત્તરક્રિયા કરીને માનવતાનો સર્વોચ્ચ સંદેશ આપ્યો છે। લોહીના સંબંધોથી પણ પર હોય છે અબોલ જીવનો સ્નેહ। વડોદરામાં શ્વાન એનાની આત્માની શાંતિ માટે વિધિવત રીતે વૈદિક મંત્રોચ્ચાર અને ભજન કીર્તન સાથે શોકસભા યોજાઈ, જેમાં આખો પરિવાર ભાવુક દેખાયો। હિન્દુ સનાતન પરંપરા અનુસાર શ્વાન પંચ મહાભૂતમાં વિલીન થયા બાદ શાસ્ત્રોક્ત પદ્ધતિથી તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। પશુપ્રેમની પરાકાષ્ઠા તો ત્યારે જોવા મળી જ્યારે દેવેન્દ્રભાઈએ એક પિતાની જેમ પૂર્ણ શ્રદ્ધા અને આદર સાથે પવિત્ર નદીના જળમાં એનાના અસ્થિ અને ફૂલોનું વિસર્જન કરીને તેને મોક્ષ તરફ વિદાય આપી। આ કિસ્સો સાબિત કરે છે કે પશુ માત્ર ઘરની ચોકી કરવા માટે નથી હોતા, પરંતુ પરિવારનો હિસ્સો હોય છે। દેવેન્દ્ર ઉપાધ્યાય અને તેમના પરિવારે દરેક જીવમાં શિવ જોવાની સનાતન પરંપરાને ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે।